ગુડ મોર્નિંગ, જય હોનભાઈમાં, જય દ્વારકાધીશ. આઈ હોપ તમે બધા મજામાં જશો. અત્યારે આપણે ઉઠી ગયા છીએ, હમણાં જઈએ હવે પછી ટૂંપણી. હજી પપ્પાની ગયા હે બાબરિયા ચા પીવા. જો અમારા કાકાનું ઘર છે, જો આ બગીચો ને બધું છે, જો અહીં ગાડી ને બધું પડ્યું છે. જો અહીં અમે જો ઓલા બાબાના ઘરે આવી ગયા અહીં. જો બગીચો મસ્તીનો છે. જો આ બળદ બાંધ્યા છે. આમાં ગોતે ચીકુડીમાં જો ચીકું હોય તા. જો પાછળ બગીચો કેવો હે. પપ્પાની વાત ચા પીએ છે, મગ હું બગીચા માટો મારતો હું. પછી અહીંથી ચા પીને હવે આપણે જવાનું હોય ટૂંપણી. મારા ફઈના છોકરો ત્યાં રહી છે, એટલે ફઈના ઘરે જ જવાનું હોય. ઉભા રહી ગયા અહીં રસ્તામાં નાસ્તો કરવા માટે. જો આ બાજુ બધી બાજુ મીઠું છે. હમણાં રણ ચાલુ થઈ ગયા છે. સીધો રસ્તો છે દ્વારકા. દ્વારકા આપણે જવાનું હોય પણ કાલ જા, આજ નથી જવાનું. જો આખું આ ભેડું તમને લાગે દરિયા જેવું. દરિયો નથી, આ હે મીઠાનું. આમાંથી મીઠું થાય. આપણે અત્યારે પહોંચ્યા ચરખલા. ચરખલા સોલ્ટ વર્ક્સ, ટાટા કેમિકલ્સ. આ વિસ્તાર ટાટા કેમિકલ્સ ની માલિકીનો છે. લોકેશન એક નંબર છે, મજા જ આવે. આજો સામે બતક જેવાય કઈ છે, એ હું તમને દેખાડું. જો વાલો ખારું પાણી છે હોય. જ્યાં જોઉં ને નકરું પાણી જ છે. જો આ લાગે દરિયા જેવું પણ દરિયો નથી, મીઠું થાય આમાં. જો હારી જો આ બતકું જેવા જો કેટલા આમાં માછલા છે, તે માછલા પકડતા છે. જો પાણી કેવું આવે. જો રિક્ષા આપણે સામે પડી છે, ત્યાં બધા નાસ્તો કરે છે. તમે કીધું હું અહીં આટો મારતો હું, થોડો બ્લોક ઉતારતો હું. જો આમાં માછલા ગોતે છે. શેગામ ક્યાંય સુધી નકરું પાણી જ છે.
નવા ઘરમાં આટા મારી છે. બપોરે જમીન પછી નાઈન પછી જવાનું છે. આ પાછળ આવ્યું રણમાં રખડવા જવાનું. જો કારો અહીંયા હોતો હે. બપોરના 2 વાગ્યા ને આપણે કઈ ટાઈમ જતો નથી. બાકી તો બધા હુઈ ગયા છે. આપણે જો માટા મારી આ જો વાસણ જો પાછો ઘોડો છે જો જો અહીં ઘોડીને બાંધી છે. જો છાયામાં બેઠી છે. તડકા એવા પડે છે ને જો અહીંયા વાછડીને બાંધેલ છે. અને જો સામે તમને જો ધજા દેખાય ને એ છે કંડાવાળા વાસડા દાદાનું મંદિર કહેવાય. ત્યાં આપણે જાઉં દર્શન કરવા. હાલો હવે અમે નાહી લીધું હે. ચા પાણી પી લીધા. હવે હજી તડકા જેવું હોય એટલે જો જરા ખેતરમાં આટા મારી રોંઢા ઢોકળા જાઉં આમ રણમાં રખડવા. આ બાજુ ખૂટીઓ ઘરી આવ્યો હતો ખેતરમાં. ત્યાં ચગરવા આવ્યા અહીં આમથી વયો તો ગયો હે. અહીંથી ઘરી આવે જો અહીંથી. હું ને બેન બે જઈ. હમણાં મેં તમને ઓલું મંદિર દેખાડ્યું હતું ને વાસણા દાદાનું મંદિર છે સામે. ત્યાં જઈ. પપ્પાને મમ્મીને કીધું એ તો કઈ કે અમારે નથી આવું કે છેટું હોય કે અમારા હલાય નહીં. લોકો તો થયું અમે જતા આવે. બીજું હું બહુ છેટું નથી એ દેખાય છે. અડધો કિલોમીટર નથી પણ હું છે તડકા પડે ને તે મમ્મીને પપ્પાને કીધું કે હા અમારે નથી આવું. તમે કહો કાંઈ નહીં. હું ને બેન બે જતા આવીએ ને દર્શન કરતા આવીએ અને તમને દર્શન કરાવીએ. અમે મંદિર દેખાય ત્યાં જવાનું થયું. હારી આવો કઈ કાચો રસ્તો આવ્યો. આજ વાતાવરણ સારું છે. વાદળાન છે તે મજા આવે. બહુ તડકો હોય નહીં ને છાઈ હોય નહીં એના જેવું છે. હું આપણે જુનાગઢ કરતા સારું થાય. હવા બહુ સારી છે. પવન આવે જાજો એટલે જ ના થાય પણ બૂટ ગરમી થાય. લૂ ના લાગે. હાલો પહોંચી ગયા વાસણા દાદાના મંદિર. અંદર જઈ દર્શન કરીને તમને દર્શન કરાવી. વાળી જો આપણે સામે જો મકાનનું કામ ચાલુ છે. જ્યાં દેખાય ને ત્યાં મંદિર ધાર્યું છે. જો આ છે વાસણા દાદાનું મંદિર. આપણે આમાં હું ને બેન હાલીને આવ્યા નહીં. જો આવું કંઈક મંદિર છે. અંદર દર્શન કરી લેજો તમે બધાય. જો બાયણાનું આવો કંઈક છે નજારો. ખેતરમાં જ છે કોકના. જવા બાજુમાં ખેતર. બાજુમાં જ અહીં વાસણા દાદાનું મંદિર આવેલું છે. જવું ઉપર ધજા લહરાય છે. હાલો દર્શન તો આપણે કરી લીધા. તમને દર્શન કરાવ્યા. હાલો અમે દર્શન તો કરતા આવ્યા વાસણા દાદા. હવે પછી જઈ ઘરે ને ઘરેથી પછી જઈ ચરણ ગંગાએ. જોવાય પપ્પા ને બધા બેઠા હે ને વાતું ચીતું કરે છે. આપણે ખાટલા ઉપર હોતા વિડીયો ઉતારી છે. હાલો અમે જઈ છીએ ચરણ ગંગાએ ને હાલો હવે તમને ત્યાં જઈને પછી દેખાડું ચરણ ગંગાએ શું છે ને નહીં. આપણે જો ગેટ પર ઉભા રહીને રાહ જોઈએ કે રિક્ષા હમણાં કાઢીને લાઈ લઈ આવે પછી જઈ એ બધા ત્યાં વાતો કરવાનું સોઈટા જો.
જોવા હે ચરણગંગા અને બાજુમાં જ આવેલું હે મંદિર. હાલે મંદિરમાં જઈને તમને અંદર દેખાડું. ત્યાં એમાં બોર્ડે મારેલા ઇતિહાસ શું છે ને. જો અહીં રાધા કૃષ્ણની મૂર્તિ છે. રામદેવ પીર ભગવાનનું મંદિર છે બાજુમાં જ. જો આજે ઓલો ઇતિહાસ માં લખેલ હતો ને એનો ઇતિહાસ જે લખેલ છે ને એ ચરણગંગા કૂવો છે. જો પાણી કેટલું ભર્યું ઉપર સુધી છે. જો આમાં કોઈ દી ખૂટે જ નહીં. જો પાણી એવું ચોખ્ખું, એક કચરો નમરે થઈ. હાલો ઓલી બાજુ બગીચા માટો મારતા થઈ. જો બાજુમાં ધાયરી ને એવું કેવું છે. જો હાલો આપણે દર્શન તો કરી લીધા. તમને ચરણગંગાએ દેખાડી દીધું. એનો ઇતિહાસ છે એમાં ઓલો વિડીયો છે એમાં પોઝ કરીને જોઈ લેજો. જોઈ હું વાંચી લેજો. જો આખું મીઠાનું રણ છે. જો જ્યાં નજર પડે ને ત્યાં સુધી જો આખું રણ જ છે મીઠાનું. જો અમે જો આવી ગયા રણમાં જો નજારો તો જો તમે આ વાદળામાંથી જો રણ કેવી નીચે પડે. રણ છે મીઠાનું. આપણે પહોંચી ગયા ફાઇનલી રોડ ટુ હિવન. જોકે આ કચ્છમાં જે રોડ ટુ હિવન આવેલું હોય એ નથી. દ્વારકાની બાજુમાં ટુકણી ગામ આવેલું હોય ત્યાંનો રોડ ટુ હિવન છે. જો તમે કચ્છમાં જે ઓલું રોડ ટુ હિવન છે એના જેવું જ છે ને. જો બે બાજુ પાણી, જ્યાં નજર પડે ત્યાં સુધી પાણી જ છે અને વચમાં સીધો રોડ જાય. જોકે આ મીઠાનું છે. આજના વિડીયોનો આપણે અહીંયા જ એન્ડ કરીએ. આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ એન્ડ કમેન્ટ કરજો. અને મળીએ પાછા કાલે નવા બ્લોગમાં.